કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? હું હેમેન્દ્ર વૈષ્ણવ સાયન્સ ગુરુ ચેનલ પર આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 7 નો ગણિત વિષયની અંદર એકમ નંબર 5 રેખા અને ખૂણાના સ્વાધ્યાય 5.2 ના દાખલા ગણીશું. તો આપ સૌ મિત્રો શાંતિથી નિહાળજો. આભાર. તો મિત્રો હવે આપણે સ્વાધ્યાય 5.2 ના દાખલા ગણવાનું શરૂ કરીએ. કે અહીંયા આપણને કીધું છે સ્વાધ્યાય 5.2 બરાબર. તો અહીંયા શું કીધું છે? દાખલા નંબર 1 કે નીચેના દરેક વિધાનમાં જે ગુણધર્મનો ઉપયોગ થાય તે જણાવો. તો અહીંયા આપણને એક આકૃતિ આપેલી છે કે અહીંયા કયા ગુણધર્મનો ઉપયોગ થશે. કે અહીંયા આપણને જે આકૃતિ આપી છે એ આ રીતની છે બરાબર. અહીંયા 1 2 3 4 5 6 7 8 બરાબર. 5 6 8 7 અહીંયા A અને આ રેખા છે B. તો શું કીધું છે? જો A સમાંતર B હોય તો 1 બરાબર ખૂણો 5 બરાબર. કે A સમાંતર B, કે આ A અને આ B આ બંને રેખા કેવી છે? સમાંતર છે. કેવી છે? સમાંતર છે. તો અહીં આપણે લઈએ કે જો A સમાંતર B હોય તો ખૂણો 1 બરાબર ખૂણો 5. તો કયા ગુણધર્મનો ઉપયોગ થાય છે તે જણાવો. બરાબર. 1 બરાબર 5 બરાબર. કે આ બંને સમાંતર રેખાઓ છે. કેવી રેખાઓ છે? અહીંયા જોઈએ કે A અને આ B બંને રેખાઓ કેવી છે? સમાંતર. તો ખૂણો 1 અને ખૂણો 5. તો આ કઈ જોડ કહેવાય? કે બંને રેખાઓની ઉપરના બાજુના ખૂણા અને એક જ બાજુના ખૂણા એટલે અનુકોણની જોડ થાય. બરાબર. કે અહીં આપણે લખી શકીએ કે જો A સમાંતર B હોય તો ખૂણો 1 બરાબર ખૂણો 5 થાય. તો કયા ગુણધર્મનો ઉપયોગ થાય છે? તો ગુણધર્મ છે કે ખૂણો 1 અને ખૂણો 5 એ અનુકોણની જોડ છે. બરાબર. કે ખૂણો 1 અને ખૂણો 5 એ કેવી છે? અનુકોણની જોડ છે. ત્યારબાદ બીજો દાખલો લઈએ આપણે કે 4 બરાબર 6 તો A સમાંતર B થાય. બરાબર. અહીંયા આપણે લઈએ 4 બરાબર 6 કે 4 ખૂણો 4 બરાબર ખૂણો 6 બરાબર. તો A સમાંતર B તો એ થાય છે. તો આપણે જોઈએ ખૂણો આ 4 જે છે અને ખૂણો આ 6 છે. બરાબર. તો આમાં કયા ગુણધર્મનો ઉપયોગ થાય છે એ જોઈએ આપણે. તો ખૂણો 4 બરાબર ખૂણો 6 છે. તો આ કઈ જોડ છે? તો અહીંયા આપણે જોઈએ તો Z બને છે. તો Z એટલે કઈ જોડ કહેવાય? યુગ્મ કોણની જોડ છે. કઈ જોડ છે? યુગ્મ કોણની જોડ છે. તો યુગ્મ કોણની જોડ એટલે યુગ્મ કોણની જોડ ક્યારે બને? તો જો A સમાંતર B, કે આ રેખા અને આ રેખા સમાંતર હોય તો જ ખૂણો 4 બરાબર ખૂણો 6 એટલે કે કઈ જોડ? યુગ્મ કોણની જોડ થાય. બરાબર. તો આ બીજા દાખલાનું સોલ્યુશન થયું. હવે ત્રીજો દાખલો જોઈએ આપણે. દાખલા નંબર 3. તો એની અંદર શું કીધું છે કે 4 + 5 બરાબર 180 અંશ. તો A સમાંતર B બરાબર ખૂણો 4. તો 4 ક્યાં છે એ જોઈએ આપણે. એ ખૂણો 4 આ રહ્યો અને ખૂણો 5. 4 અને 5 બરાબર કેટલો છે?
ખૂણો 4 વત્તા ખૂણો 5 બરાબર 180. તો એ અંદરના ખૂણા છે અને એક જ બાજુના છે, એટલે કઈ જોડ કહેવાય? અંતઃકોણ. તો અંતઃકોણની જોડ નો સરવાળો 180 ક્યારે થાય? જો એ સમાંતર બી હોય તો જ અંતઃકોણ નો સરવાળો 180 થાય. તો કયા ગુણધર્મનો ઉપયોગ થાય છે? તો અંતઃકોણના ગુણધર્મનો ઉપયોગ થાય છે તેમ આપણે કહી શકીએ. ત્યારબાદ બંને આકૃતિમાં કહો, અહીં શું કીધું? બાજુની આકૃતિમાં કહો અનુકોણની જોડ. બરાબર. અહીંયા આપણે જે રીતે આગળ વાત કરી કે બે રેખાઓની છેદિકાથી બનતા અનુકોણની જોડ. બરાબર. તો અહીંયા આપણે બે રેખાઓ આપણે સૌપ્રથમ દોરી દઈએ કે બાજુની આકૃતિ ઉપરથી કહો. તો અહીંયા આકૃતિ આપણને આપેલી છે, થોડી મોટી કરીએ. અનુકોણની જોડ. બરાબર. અનુકોણની જોડ. તો અનુકોણની જોડ. તો અનુકોણની જોડ જોઈએ તો અહીંયા આપણને આ બે રેખાઓની છેદિકાથી રેખા 1 અને 2, બરાબર, રેખા A અને રેખા B એનાથી બનતી આપણને છેદિકા C છે. બરાબર. એનાથી ટોટલ 8 ખૂણા બને છે. કેટલા ખૂણા બને છે? 8. તો એમાં અનુકોણની જોડ લઈએ આપણે. તો અનુકોણની કુલ કેટલી જોડ મળે? તો 1, 2, 3 અને 4 જોડ મળે. બરાબર. 1, 2, 3 અને 4 જોડ મળે. તો કેવી રીતે 4 જોડ? તો આપણે જોઈએ કે સામસામેની જોડ, અનુકોણની જોડ. અનુકોણની જોડ કેવી મળશે? એક તો 4 અને 1 8. બરાબર. એના જેવી જ. અનુ એટલે શું? એના જેવી જ, અનુકરણ કરતી હોય. બરાબર. એના જેવી. તો આ 4 જેવો ને જેવો. આ ખૂણો આપણે અહીંયાથી કટ કરીને અહીંયા મૂકીએ તો એના જેવો જ થશે. કે અહીંયા રેખાની ઉપરની બાજુ, તો આ પણ રેખાની ઉપરની બાજુ. આ રેખાની ઉપરની બાજુ ડાબી બાજુ છે, અહીંયા પણ રેખાની ઉપરની બાજુ ડાબી બાજુ થશે. બરાબર. તો અહીંયા જોઈએ ખૂણો 4, જો આ 4 અને 8, ખૂણો 4 અને ખૂણો 8. બરાબર. ત્યારબાદ 3 અને 7, ખૂણો 3 અને ખૂણો 7. ત્યારબાદ આપણે લઈએ 1 અને 5, ખૂણો 1 અને ખૂણો 5. ત્યારબાદ આપણે લઈએ ખૂણો 2 અને ખૂણો 6, ખૂણો 2 અને ખૂણો 6. બરાબર. તો આ રીતે આપણે અનુકોણની 4 જોડ મેળવી શકીએ છીએ. અને આ ચારેય જોડના ખૂણા કે 4 અને 8 ના માપ સમાન હશે, 3 અને 7 ના માપ સમાન હશે, 1 અને 5 ના માપ સમાન હશે, 2 અને 6 ના માપ સમાન હશે. બરાબર. તો આ રીતે આપણે અનુકોણની જોડ મેળવી શકીએ છીએ. ત્યારબાદ બીજું છે અંતઃયુગ્મ કોણની જોડ. બરાબર. તો એ જોઈએ આપણે. અંતઃયુગ્મ કોણની જોડ. બરાબર. તો અંતઃયુગ્મ કોણની આપણને કુલ 2 જોડ મળે. કે યુગ્મ કોણની અંદર આપણે જોયું કે એક તો ઝેડ અને ઊંધો ઝેડ એ બનાવવાનો છે. તો અહીં આપણે ઝેડ બનાવીએ. તો ઝેડ બનાવીએ તો આપણને એની અંદર એક 3 અને 5 બે ખૂણા કવર થાય છે. તો પહેલો બને ખૂણો 3, ખૂણો 3 અને
ખૂણો 5. બરાબર. ત્યારબાદ આપણે ઊંધો ઝેડ બનાવીએ. આ ઊંધો ઝેડ બનાવ્યું તેમાં 2 અને 8. બરાબર. તો બે ખૂણા કવર થાય છે, તો એમાં આવશે 2 અને 8. બરાબર. તો આ રીતે આપણને યુગ્મ કોણની કુલ 1 અને 2 જોડ મળે છે. અને આ જોડના ખૂણાના માપ કેવા હોય છે? સમાન. કે 3 અને 5 ખૂણાના માપ સમાન હોય અને 2 અને 8 ખૂણાના માપ સમાન હોય છે. ત્યારબાદ છેદિકાથી એક જ બાજુના અંતઃકોણની જોડ, બરાબર, અને અભિકોણની જોડ. બરાબર. તો અહીંયા આપણે લઈ લઈએ નેક્સ્ટ દાખલો છે. અહીંયા આપણે આકૃતિ દોરી દઈએ. બે રેખાઓની છેદિકા. બરાબર. તો અહીંયા આપણે ખૂણા લખી દઈએ. 1 2 1 2 3 અને 4. અહીંયા લખીએ આપણે 5 6 7 અને 8. બરાબર. તો શું કીધું છે? એક જ બાજુના અંતઃકોણની જોડ. બરાબર. એક જ બાજુના અંતઃકોણની જોડ. અંતઃકોણ કુલ 4 છે, તો એક જ બાજુના અંતઃકોણની જોડ આપણને 2 મળે. કે આપણે જોઈએ કે અંતઃકોણની જોડ કુલ કેટલી મળશે? આપણને 2 મળશે. કેવી રીતે? તો 2 અને 5. કઈ કઈ? એક તો 2 અને એક 5. ખૂણો 2 અને ખૂણો 5. બરાબર. બીજી જોડ મળશે આપણને 3 અને 8. બરાબર. કે અહીંયા 8 અને 3 એ અંદરના બાજુના ખૂણા છે. કેવા છે? અંદરના બાજુના ખૂણા છે. એટલે એ મળશે આપણને ખૂણો 3 અને ખૂણો 8. બરાબર. અંતઃકોણની જોડની અંદર શું ખાસિયત છે? કે અંતઃકોણની જોડના સરવાળા, અંતઃકોણના ખૂણાના સરવાળો કેટલો થાય? 180 અંશ થાય. કે 2 અને 5 નો સરવાળો, આ બંને ખૂણાનો સરવાળો 180 થશે. અને અહીંયા આ બંને ખૂણાનો સરવાળો કેટલો થશે? 180 થશે. બરાબર. ત્યારબાદ અભિકોણની જોડ. કેવી છે? અભિકોણની જોડ. તો અભિકોણની જોડની અંદર શું થાય? અહીંયા 1 2 3 4 5 6 7 8. બરાબર. તો અભિકોણની જોડની અંદર આપણે જોઈએ કે સામસામેના ખૂણા કે 4 અને 2. બરાબર. અહીંયા લઈએ આપણે તો 8 અને 6. બરાબર. આ ખૂણા કેવા છે? સમાન. બીજી બાજુ લઈએ આપણે કે 3 અને 1 અને અહીંયા 7 અને 5. બરાબર. આ ખૂણા કેવા થશે? સમાન થશે. તો અભિકોણની જોડના આપણે જોઈએ ખૂણા, તો એની કેટલી જોડ મળે? 1 2 3 અને 4. કે ખૂણો 4
અને ખૂણો 2. બીજી જોડ છે ખૂણો 3 અને ખૂણો 1. ત્રીજી જોડ છે ખૂણો 8 અને 6. 8 અને ખૂણો 6. અને ચોથી જોડ છે 5 અને 7. ખૂણો 5 અને ખૂણો 7. બરાબર. તો આ જોડના ખૂણા કેવા થશે? 4 અને 2 સમાન થશે, 3 અને 1 સમાન થશે, 8 અને 6 સમાન થશે, 5 અને 7 સમાન થશે. તો આ રીતે આપણે 4 જોડ મેળવી શકીએ. તો મિત્રો આ રીતે આપણે બે રેખાઓની છેદિકાથી અનુકોણની કુલ 4 જોડ મળે. બરાબર. પછી અભિકોણની કુલ 4 જોડ મળે, યુગ્મકોણની 2 જોડ મળે અને એક બાજુના અંતઃકોણની કુલ 2 જોડ મળે છે. બરાબર મિત્રો. તો આ રીતે આપણે બે રેખાઓની છેદિકાની મદદથી બનતા ખૂણાઓ વિશે માહિતી મેળવી શકીએ છીએ. ત્યારબાદ નેક્સ્ટ દાખલો, બાજુની આકૃતિમાં P સમાંતર Q છે તો અજ્ઞાત ખૂણાઓના માપ શોધો. બરાબર. કે અહીંયા આપણને આકૃતિ આપી છે તો એની અંદર શું કીધું છે? P સમાંતર Q છે. બરાબર. કે P સમાંતર Q છે તો અજ્ઞાત ખૂણા એટલે કે કયા? E અને F શોધો. હવે આ જ આકૃતિ છે એને આપણે આ રીતે સીધી રીતે સમજવા માટે આપણે આને શું કરીએ? આ રીતે બતાવેલી છે તો આપણે એને આ રીતે દોરી દઈએ કે જુઓ P સમાંતર Q છે તો આપણે P સમાંતર Q. બરાબર. અને એની છેદિકા કઈ છે? તો એની છેદિકા છે આ રીતે. બરાબર. તો P માં કઈ જગ્યાએ છે? E અને F. તો આપણે અહીં કરીએ E અને F. બરાબર. અને અહીંયા 125. બરાબર. અને A B C અને D અહીંયા 4 ખૂણાઓ છે, A B C અને D. બરાબર. તો આપણે અહીંયા સીધી રીતે સમજીએ કે 125 છે તો આ કેટલા થશે? આ 125 છે. બરાબર. તો આ થશે 125. કેમ? કેવી જોડ થઈ? એ અભિકોણ. કેવી થઈ? અભિકોણની જોડ. બરાબર. આ 125 થઈ તો આ કેટલી થશે? 125. બરાબર. તો એ કઈ જોડ થઈ? અનુકોણની. આ કેવી જોડ થઈ? અનુકોણ. બરાબર. પછી આ 125 છે તો આ કેટલા થશે? 125. એ કઈ થઈ? આ બંને જોડ કેવી છે? અભિકોણ. બરાબર. હવે આ 125 થઈ તો આ પણ 125 છે. હવે આ 125 છે તો અહીંયા કેટલી થશે? કે આ બંને ખૂણા, ખૂણો આ અને ખૂણો આ, બંને ખૂણાનો સરવાળો 180 થવો જોઈએ. તો આ 125 છે તો આમાં કેટલા ઉમેરીએ તો 180 થાય? કે 180 માઇનસ 125. તો અહીંયા 5, 7 માંની 2 જાય તો 5 અને અહીંયા 0, 55. કેટલા થાય? 55. તો આ કેટલા થશે? 55 થશે. કઈ જોડ થઈ આ? તો એ થશે અંતઃકોણ. કેવી થશે? અંતઃકોણ. બરાબર. હવે આ 125 છે, આ 55 થયા. આ કેટલા થયા? 55. તો આ પણ કેટલા થશે? 55. એ કઈ જોડ? તો યુગ્મકોણ. Z બને છે. આ રીતે Z બને છે તો આ 55 થયા તો આ પણ શું થયા? 55 થયા. બરાબર. તો એ રીતે આપણે સમજી શકીએ છીએ. તો જુઓ આપણે પદ્ધતિસર ગણીએ દાખલો. કે P સમાંતર Q છે. બરાબર. તો અનનોન ખૂણાઓના માપ શોધો. તો અહીંયા આપણે જોઈશું કે 125 છે તો ખૂણો F. આ ખૂણાનું નામ આપણે આપી દઈએ હાલ પૂરતું કે EFG આપી દઈએ. બરાબર. શું આપી દઈએ? G. કે ખૂણો G બરાબર ખૂણો શું થશે?
ડી થશે. શું થશે? ખૂણો ડી. કારણ શું કે કેવા છે? આ ખૂણો અને આ ખૂણો સરખા થશે. કારણ કયા ખૂણા છે? અનુકોણ. કેવા ખૂણા છે? અનુકોણ. તો અહીંયા આપણે લખીએ કે માટે ખૂણો ડી બરાબર કેટલા થશે? 125. આ એક ખૂણાનું માપ આપણને મળ્યું. તો ખૂણો ડી આપણને મળ્યો 125. બરાબર. હવે ખૂણો ડી 125 મળે તો ખૂણો એફ જોઈએ. ખૂણો એફ વત્તા ખૂણો ડી બરાબર કેટલા? 180. કઈ જોડ કહેવાય? તો એ થશે અંતઃકોણ. કેવી? અંતઃકોણ. કે માટે ખૂણો એફ બરાબર 180 ઓછા 125. ડી કેટલા છે? 125 છે. બરાબર. તો માટે ખૂણો એફ બરાબર થશે 55 થશે. બરાબર. આ ખૂણો મળે આપણને એફ. બરાબર. હવે તો આપણને એક ખૂણો ડી મળી ગયો, એક ખૂણો એફ મળી ગયો. બરાબર. હવે એફ મળ્યો 55 તો ઈ કેટલો થશે? 55. કેમ? કારણ કે ઈ બરાબર એફ. કઈ જોડ કહેવાય? ખૂણો ઈ બરાબર ખૂણો એફ. તો કઈ જોડ છે? એ અભિકોણ. કઈ જોડ છે? અભિકોણ. તો માટે ખૂણો ઈ બરાબર પણ થશે 55. બરાબર. તો 1, 2 અને 3 ખૂણો મળી ગયા. હવે ખૂણો ઈ બરાબર ખૂણો એ. આ ખૂણો ઈ છે બરાબર ખૂણો એ થશે. કઈ જોડ? તો એ પણ થશે અનુકોણની જોડ. બરાબર. કે ખૂણો ઈ બરાબર ખૂણો એ. તો ખૂણો ઈ બરાબર ખૂણો એ. તો કઈ જોડે? કારણ લખીએ આપણે કે અનુકોણ. તો માટે ખૂણો એ બરાબર પણ થશે 55. બરાબર. તો આપણને 1, 2, 3, 4 ખૂણા મળી ગયા. અને હવે સુધી આપણે સી. તો ખૂણો એફ બરાબર ખૂણો સી થાય. ખૂણો એફ બરાબર ખૂણો સી. તો એ કઈ જોડ? કારણ લખીએ આપણે, એ પણ થશે અનુકોણ. તો માટે ખૂણો સી બરાબર 55 થાય. બરાબર. હવે ખૂણો બી બાકી રહ્યો. તો ખૂણો બી શોધીએ તો ડી બરાબર ખૂણો બી. તો એ કઈ જોડ? અભિકોણની જોડ થાય. કે ખૂણો ડી બરાબર ખૂણો બી. તો કઈ જોડ છે? એ અભિકોણની. તો માટે ખૂણો બી બરાબર શું થશે? 125. બરાબર. તો આ રીતે આપણે આ જોડ શોધી શકીએ છીએ. આકૃતિ ઉપરથી આપણે સીધી રીતે જોઈએ મિત્રો તો ફરી એક સરળ સમજૂતી આપો કે અહીંયા 125 છે. આ ખૂણો 125 છે. તો આ પણ કેટલો થાય? 125. આ 125 છે તો આ કેટલો થશે? 125. બરાબર. હવે આ 125 તો આ 125. બરાબર. આ 125 છે તો આ કેટલો થશે? 125. કઈ જોડ? અભિકોણની જોડ. બરાબર. હવે અહીંયા આ બંને અંતઃકોણ છે તો આ કેટલો થશે? 55. કારણ કે આ બંનેનો સરવાળો કેટલો થવો જોઈએ? 180 થવો જોઈએ.
તો આ 55 છે તો અહીંયા પણ 55 થશે, આ 55 છે તો અહીંયા પણ કેટલો થશે? 55 થશે, કારણ કે આ કઈ જોડ? યુગ્મ કોણની જોડ કહેવાય. અહીંયા ઝેડ બને છે આ રીતે, બરાબર. આ 55 છે તો આ પણ કેટલો થાય? 55 થાય. તો આ રીતે મિત્રો આપણે આપેલ ખૂણાના માપ શોધી શકીએ છીએ. અહીંયા જોઈએ તો આ રીતે આપણે આ આપેલ ખૂણાના માપ શોધી લીધા છે, બરાબર. ત્યારબાદ અહીંયા શું કીધું છે કે નીચેની આકૃતિમાં x નું મૂલ્ય શોધો. તો x નું મૂલ્ય શોધવાનું છે. તો અહીંયા આકૃતિ ઉપરથી આપણે સમજૂતી લઈ લઈએ કે આ 110 છે તો અહીંયા કેટલું થાય? આ મૂલ્ય 110 થશે. કઈ જોડ? તો અભિકોણ. કઈ? અભિકોણની જોડ થાય, બરાબર. હવે આ 110 છે તો આ કેટલું થશે? તો 110 અને આ ખૂણાનું માપનો સરવાળો કેટલો થાય? 180, બરાબર. 180 થાય તો 110 માંથી 110 જાય તો કેટલો થશે? 70, બરાબર. તો આ 70, કારણ કે આ બંનેનો સરવાળો 180 થાય. તો કારણ કયું છે? તો એ કેવા જોડ છે? તો અંતઃકોણ છે. કેવી છે? અંતઃકોણ. તો ચલો આપણે દાખલો ગણીએ. કે અહીં આ ખૂણાનું નામ આપી દઈએ A, આ ખૂણાનું B, અહીંયા C, અહીંયા D, અહીંયા X, બરાબર. કે અહીં ખૂણો A બરાબર 110 છે, માટે ખૂણો C બરાબર કેટલો થાય? 110 થાય. કારણ લખીએ કે અભિકોણની જોડ. કેવી જોડ? અભિકોણની. કે આ C પણ કેટલો થશે? 110 થશે. હવે અહીં આપણે જોઈએ કે ખૂણો C વત્તા ખૂણો X. હવે ખૂણો C વત્તા ખૂણો X બરાબર કેટલા થાય? 180. કારણ આપણે લખીએ કે અંતઃકોણ. કેવી જોડ છે? અંતઃકોણની જોડ. તો માટે 110 વત્તા x બરાબર 180. તો માટે ખૂણો x બરાબર 180 ઓછા 110. તો માટે ખૂણો x બરાબર 70 થાય, બરાબર. આ રીતે આપણે ખૂણો x શોધી શકીએ છીએ, બરાબર. ત્યારબાદ બીજી આકૃતિ છે કે આ આકૃતિમાં x શોધવાનું છે આપણે. અહીંયા આકૃતિને થોડી મોટી કરી આપણે બેઝિક ચર્ચા કરી લઈએ કે આ રીતની આકૃતિ છે કે બે રેખાઓની બે છેદિકા છે. અહીંયા તો આ 100 છે તો આ કેટલા થશે? 100, બરાબર. હવે x શોધવાનો છે તો આ બે રેખાઓની જે છેદિકા છે તો આ 100 છે તો આ કેટલા થશે? 80 થશે. કારણ કઈ જોડે? તો આ છે રૈખિક જોડ. કઈ જોડ છે? આ એક રેખા ઉપર બે ખૂણા છે. જો તો અહીંયા કે અહીંયા એક રેખા છે એના ઉપર બે ખૂણા છે, બરાબર. તો આ 100 છે તો આ કેટલા થાય? 80. તો જ આ આખો રાઉન્ડ 180 નો થાય. હવે આ 80 છે, આ શું છે? 80 છે. તો આ કેટલા થાય? તો આ થશે 100. કારણ આ બંનેનો સરવાળો કેટલો થવો જોઈએ? 180. કઈ જોડ કહેવાય? અંતઃકોણની જોડ કહેવાય. અહીંયા જોઈએ આપણે
આ ખૂણાનું નામ આપણે આપી દઈએ એ. શું આપીએ? એ. આ ખૂણાનું નામ આપીએ આપણે બી. અહીંયા એલ સમાંતર એમ છે, બરાબર? તો એલ સમાંતર એમ છે, એની છેદિકા છે એક્સ. તો અહીંયા આપણે જોઈએ એલ સમાંતર એમ માં ખૂણો એ બરાબર 100, બરાબર? તો માટે ખૂણો એ વત્તા ખૂણો બી બરાબર 180. તો અહીંયા રીઝન લખીએ આપણે, કારણ. તો કારણ શું આવશે કે રૈખિક જોડના ખૂણા. કેવા ખૂણા? રૈખિક જોડના ખૂણા, બરાબર? તો માટે ખૂણો એ એટલે કેટલા? 100 વત્તા ખૂણો બી બરાબર 180. તો માટે ખૂણો બી બરાબર 180 ઓછા 100 એટલે ખૂણો બી થાય 80. તો આપણને મળ્યો ખૂણો બી, બરાબર? હવે તો આપણને આ ખૂણો બી મળ્યો. કેટલો મળ્યો? 80. ખૂણો બી આપણને મળે છે 80 મળે છે. હવે અહીંયા આપણે જોઈએ આ 80 છે, તો ખૂણો બી વત્તા ખૂણો એક્સ બરાબર 180. કયું રીઝન કહેવાય? કારણ. તો એમાં કારણ આપણે જોઈએ કે અંતઃકોણ. શું છે? અંતઃકોણ. તો માટે ખૂણો બી છે 80 વત્તા ખૂણો એક્સ બરાબર 180. તો માટે ખૂણો એક્સ બરાબર 180 ઓછા 80. તો માટે ખૂણો એક્સ બરાબર કેટલા થાય? 100 થાય, બરાબર? તો આ રીતે આપણે આપેલા ખૂણાના માપ શોધી શકીએ છીએ. ત્યારબાદ હવે અહીંયા આપણને કીધું છે કે દાખલા નંબર 5, બાજુની આકૃતિમાં બંને ખૂણાની બાજુ સમાંતર છે. જો એબીસી બરાબર 70 હોય તો આ બંને ખૂણાના માપ આપણે શોધવાના છે. તો અહીં આપણે આકૃતિ જોઈએ કે આ બંને ખૂણાની બાજુ કેવી છે? સમાંતર છે. કે AB બરાબર સમાંતર DE છે, બરાબર? આ બંને રેખા કેવી છે? સમાંતર છે. અને એની છેદિકા કઈ બનશે? BC બનશે, બરાબર? તો આ DGC 70 છે. ABC 70 છે, બરાબર? તો DGC શોધો. અહીંયા આપણે શું શોધવાનું છે? DGC. આ ખૂણો આપણે શોધવાનો છે. તો અહીંયા આપણે જોઈએ કે આ બંને રેખા કેવી છે? સમાંતર છે. એની છેદિકા થાય છે. તો આ ખૂણો કેવા થશે? સમાન થશે. અહીંયા આપણે જોઈએ કે ખૂણો ABC બરાબર ખૂણો DGC. તો અહીંયા કારણ શું લખીશું આપણે? કેવા છે? એ અનુકોણ છે. કેવા છે? અનુકોણ. તો માટે ખૂણો DGC બરાબર શું થાય? 70 થાય. હવે આપણને કીધું છે કે DEF, બરાબર? કે DEF આ ખૂણો આપણે શોધવાનો છે, બરાબર? તો એ ખૂણો શોધવાનો છે. અહીંયા આપણે આ ખૂણો જોયો કે આ ખૂણો આપણને મળે છે 70, બરાબર? હવે આ રેખા પણ શું છે? સમાંતર છે. તો આ ખૂણો DGC બરાબર થશે DEF. કારણ અહીંયા ખૂણો DGC બરાબર ખૂણો DEF. તો કઈ જોડ છે? એ પણ છે
અનુકોણ. તો માટે ખૂણો DEF બરાબર થાય 70°. તો આ રીતે આપણે આપેલા ખૂણાના માપ શોધી શકીએ છીએ. ત્યારબાદ અહીંયા કીધું છે કે નીચેની આકૃતિઓમાં L અને M સમાંતર છે કે નહીં તે કહો. કંઈ આપણને અલગ અલગ આકૃતિ આપેલી છે, એમાં L અને M સમાંતર છે કે નહીં તે કહો. તો અહીંયા આપણને બે ખૂણાના માપ આપેલા છે. પહેલી આકૃતિ લઈએ આપણે કે ખૂણો 126, બરાબર. આ ખૂણાનું માપ છે 126 અને આ ખૂણાનું માપ છે 44. તો અહીંયા 126 વત્તા 44, બરાબર. આ બંને કેવા છે? ખૂણા અંતઃકોણ હોવા જોઈએ, બરાબર. જો અંતઃકોણ બંનેનો સરવાળો 180 થાય તો L અને M સમાંતર કહેવાય. તો અહીંયા કેટલો થાય છે? અહીંયા આપણે દાખલા તરીકે લઈ લઈએ કે આ ખૂણાનું નામ આપણે આપી દઈએ A અને આનું નામ આપણે આપી દઈએ B, બરાબર. કે ખૂણો A વત્તા ખૂણો B બરાબર 126 વત્તા 44. તો 126 અને 44 કેટલા થાય? તો 6 4 10 નો 0, વિધિ 1, 2 4 6 ને 1 7 અને 1 કેટલું થાય છે? 170, બરાબર. તો માટે ખૂણો A અને ખૂણો B એ અંતઃકોણની જોડ નથી, માટે L સમાંતર M નથી, બરાબર. કે બંનેનો સરવાળો 180 થતો નથી, માટે આપેલી રેખાઓ સમાંતર નથી. હવે અહીંયા આપણે લઈએ કે આ ખૂણો 75 છે, અહીંયા આ ખૂણો 75 આપેલો છે, બરાબર. તો આપણે આ ખૂણાને લઈ લઈએ A, આ ખૂણાને B અને આ ખૂણાને C, બરાબર. તો અહીંયા આપણે જોઈએ કે ખૂણો B બરાબર ખૂણો A, તો કઈ જોડ કહેવાય? તો આપણે અહીંયા કારણ લખીશું, અભિકોણની જોડ. કઈ જોડ છે? અભિકોણ. કે સામ સામેના ખૂણા છે એટલે બંને કેવા હશે? સમાન હશે. તો માટે ખૂણો A બરાબર શું થાય? 75° થાય. કે આ પણ કયો થયો? 75°, બરાબર. તો હવે જોઈએ કે A અને C બંનેનો સરવાળો આપણે જોઈએ કે ખૂણો A વત્તા ખૂણો C બરાબર કેટલા થાય છે? તો 75 વત્તા 75 એટલે થાય છે 150. કે બંનેનો સરવાળો 180 થાય તો L અને M સમાંતર થાય. તો આપણે અહીંયા કહી શકીએ કે માટે A અને C એ અંતઃકોણની જોડ નથી, માટે આપણે કહી શકીએ કે L સમાંતર M નથી, બરાબર. તો આ રીતે આપણે આ આકૃતિનું આપણે સોલ્યુશન મેળવ્યું. ત્યારબાદ આપણે લઈએ કે અહીંયા આપણે લઈ લઈએ કે આ ખૂણા નંબર A, અહીંયા B અને અહીંયા C, બરાબર. તો આની અંદર જોઈએ આપણે કે ખૂણો A બરાબર ખૂણો B. કેમ? કારણ કે અભિકોણની જોડ છે. કેવી જોડ છે? સામ સામેની જોડ છે, એટલે કે અભિકોણની જોડ છે. માટે ખૂણો B બરાબર કેટલા થાય? 57, બરાબર. તો આ ખૂણો આપણને મળ્યો 57. તો આ બંનેનો સરવાળો 180 થાય તો L સમાંતર M કહેવાય. તો માટે આપણે લઈએ કે ખૂણો B વત્તા ખૂણો C બરાબર 57 વત્તા 123 બરાબર કેટલા થશે? 180. તો માટે ખૂણો B અને ખૂણો C એ અંતઃકોણની જોડ છે, માટે આપણે કહી શકીએ કે માટે L સમાંતર M થાય. માટે આપણે કહી શકીએ કે L સમાંતર M છે, બરાબર મિત્રો. તો આ રીતે મિત્રો આપણે સ્વાધ્યાય 5.2 ની અંદર અભિકોણ, અંતઃકોણ, યુગ્મકોણ, અનુકોણ વગેરે જુદા જુદા ખૂણાઓ વિશે આપણે માહિતી મેળવી. ત્યારબાદ આપણે આપેલી આકૃતિ ઉપરથી ખૂણાઓના માપ શોધતા શીખ્યા અને આપેલી આકૃતિમાં બે રેખાઓ એ સમાંતર છે કે નહીં એ પણ આપણે શોધતા શીખ્યા, બરાબર મિત્રો. અને જો મિત્રો આપણો વિડીયો ગમ્યો હોય
તો આપણી ચેનલ સાયન્સ ગુરુને સબસ્ક્રાઇબ કરજો મિત્રો, જેથી આવનારા નવા વિડીયો તમારા સુધી સરળતાથી પહોંચી શકે. આભાર.